રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દોસ્ત નથી હોતું અને ક્યારેય કોઈ કાયમી દુશ્મન પણ નથી હોતું અને વર્તમાન સમયમાં જે પ્રકારે અલગ અલગ સમાજોના જે કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ એક સ્ટેજ પર દેખાઈ પણ રહ્યા છે અને સાથે ફોટો પણ પડાઈ રહ્યા છે અને આવી જ ઘટના સામે આવી છે ફરી એક વખત ગોપાલ ઇટાલિયાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વર્તમાન સમયમાં રાજકારણનો છે તે પ્રવાહ ક્યાંક ને ક્યાંક બદલાતો દેખાઈ રહ્યો છે અને અલગ અલગ સમાજો છે તે પોતે તેમના સમાજમાં ફેરબદલ માટે એકઠા થઈ રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં અલગ અલગ રાજકીય પાર્ટીના નેતા હોય, ધારાસભ્ય હોય તે સ્ટેજ પર પણ દેખાઈ રહ્યા છે, વાત પણ કરી રહ્યા છે, ભાષણ પણ આપી રહ્યા છે અને સમાજને લઈને પણ તે ચિંતિત બની રહ્યા છે। ઠાકોર સમાજની પણ તમે વાત કરો, પાટીદાર સમાજની વાત કરો, કોળી સમાજની વાત કરો કે અન્ય મામલાની વાત કરો અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર જે ભારતીય જનતા પાર્ટી પર વરસતા હોય છે અને તે પોતે અત્યારે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તે પોતે દેખાયા છે સુરેન્દ્રનગરના એક કાર્યક્રમમાં અને તેમના સાથે કોંગ્રેસના નેતા મનહર પટેલ પણ હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રશાંત કોરાટ પણ હતા। આ ત્રણે ત્રણ પાટીદાર આગેવાનો, પાટીદાર નેતાઓ એક સ્ટેજ પર દેખાયા છે અને તેને લઈને પણ અત્યારે ફરી એક વખત ચર્ચાઓ ઉપસ્થિત થઈ રહી છે કે જે પ્રકારે આ નેતાઓ નિવેદન આપતા હોય છે પરંતુ જ્યારે સમાજની વાત આવે તે સમયે તે સાથે આવી જતા હોય છે અને ચોક્કસપણે આ મામલામાંથી અન્ય લોકોએ પણ શીખવું જોઈએ તેવું પણ સતત અત્યારે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે અને જે પ્રકારે ગોપાલ ઇટાલિયા તેમની રાજકીય જે જીવન છે તે અલગ રાખી રહ્યા છે અને સામાજિક જીવન અલગ રાખી રહ્યા છે તે પણ અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે આ જ ગોપાલ ઇટાલિયા અવારનવાર આ રાજ્યના જે કોઈ પ્રાણ પ્રશ્નો હોય, આ રાજ્યની કાયદો વ્યવસ્થા હોય તેને લઈને તે અવાજ ઉઠાવતા હોય છે। ભારતીય જનતા પાર્ટીને તે હર હંમેશ તે કોસતા હોય છે, તેના સામે સવાલો ઉપસ્થિત કરતા હોય છે। આ જ ગોપાલ ઇટાલિયા અને ભાજપના જે યુવા નેતા છે પ્રશાંત કોરાટ તે અને તેમના સાથે કોંગ્રેસ નેતા મનહર પટેલ પણ અત્યારે સાથે દેખાયા છે, ચર્ચાનો વિષય પણ બન્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।